માતાજીના દયારામાં વીર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર આપણા નવા વ્લોગમાં એક નવી સફર સાથે. અને આજે આપણે જવાનું છે જુનાગઢ ગિરનાર ચડવા માટે અને જોડાયેલા એવો વ્લોગના એન્ડ છે. આપણી સવારે પડી ગઈ છે જુનાગઢમાં અને આપણે નાઈને ફ્રેશ કમ્પ્લીટ થઈ ગયા છે. હવે નાસ્તો વાસ્તો કરીને જઈશું એ બાજુ. તો આપણે અત્યારે આવી ગયા છે વિલિંગડન ડેમ અને આ છે આપણો મચ્છાય ટોલા વીણા છે. વાંદરાની મોલ. આપણો દાતાર જોઈ લો નજારો. બાકી આ છે નજારો ઉપર મહાદેવ. હવે આપણે દાતાર ચડવાનું છે, જોઈ હવે આગળ. તો આપણે દાતાર ચડવાનું ચાલુ કરી દીધું છે ધીમે ધીમે. આવો જ હોય ત્યાં દેખાઈ ગયો છે. તો આપણે દાતાર નું શોર્ટકટ લઈ લીધું ચડવાનું. જો તમે શોર્ટકટ લેવાય ના પડી તોય ચડી જાય છે આવડા. દાતાર ચડતા હતા પછીમાં એક પોરો લઈ લીધો છે. ભાઈ તરસ્યા થઈ ગયા છે, ગીરનું નીર પીવે છે. ગીર નીર. લાયન ઇઝ ઓલવેઝ લાયન. દાતારના 1100 બગીચા પૂરા થયા છે. તો અત્યારે આપણે દાતાર હિલ ચડતા હતા અને 230 બગીચા બાકી છે. ત્યાં પોરો ખાવા બેઠા હતા. અહીંયા હાથી પથ્થર છે. આનો ઇતિહાસ તો મને ખબર નથી, તમને ખબર હોય તો કોમેન્ટ બોમેન્ટ કરી નાખજો. હવે આપણે બેગ લઈને હાલતા થઈએ. દાતારના 230 બગીચા છે હવે બાકી ભાઈ. દાતાર હવે ધીમે ધીમે હાલતા થઈ જશે. હાલો હાલો. આપણે દાતાર પહોંચી ગયા છે અને આનું તમે લોકેશન જોવો ખાલી. એક નંબર કાઈ નો ઘટે. જો આ નજારો દાતારનો. ઈ અમારો રંગીલું ભાવનગર હો. ભાવનગરના પંખા ગમે ને. જો આપણો માછ છે. વાગે ઓ જંતર જંતર વગાડે છે. બાકી લોકેશન જોવો. આ છે દાતાર અને બાકી આ છે નજારો. જો ભાઈ અલે ઢીંગલા. તો આપણા દાતાર રીલ ફાઇનલી ચડી ગયા છે. હા બાકી નજારો જોવો. મોઢામાંથી દુવાડા નીકળે. વાદળો દેવા છે ને. સાચું નીકળે. વ્યૂ ચેક કરો. પહોંચી ગયા છીએ. ચેક કરો વ્યૂ. તો દાતાર હિલ તમે આવો તો આ નજારો તમે જોજો. થોડુંક આ ઉપર આવવાનું છે, થોડુંક ટ્રેકિંગ કરીને. બાકી નજારો જોવો.
જોઈ જો નવો ગમછો લાવવાનો. તો ભાઈ આ વાયરલ જગ્યા છે એક. દાતાર આવો એટલે થોડુંક ટ્રેકિંગ કરીને ઉપર આવવાનું છે અહીંથી. તો આપણે હવે જઈએ છીએ ધૂણે. દાતારની ઉપરની સાઈડ થોડુંક ટ્રેકિંગ કરીને આવવાનું છે. નવું એક્સપ્લોર કર્યું છે, જોતા રહેજો તમે. હાલા જ આવી છે બાકી. આમાં દાતાર આવો તો તમે ઉપર આવો કે નહીં ટ્રેકિંગ કરી તો આવા રસ્તો જડે નહીં ને તો આ એરા મારેલા છે એ જોઈ નાલવું. એરા જોઈ ને દાલવું, નકર તમે ક્યાંય નીકળશો. અને ધ્યાન રાખવું. અને એક વાર તો આવવું જ નહીં. હા, એકલા નું આવું, ગ્રુપ હોય તો તમને મજા આવશે. આવો જોઈએ આવે. બાકી આ નજારો આવી જાવ હાલો. હા ભાઈ ધૂણે જઈને આવ્યા છે બધા. હા ભાઈ, જય માતાજી મિત્રો. તો આપણે ફાઇનલી નવના ધૂણે પહોંચી ગયા છે અને આ રહ્યો ધૂણો. કઈ બાજુ એમ બાકી નજારો જોવો. આવું કઈ નહીં કે ધુમ્મસ હતી નીચે તો તેમ કઈ જવાનું હોય. આ છે નવના ધૂણો. પાડી લેવા દે ને, બે ત્રણ પાડી લેવા દે ને. આ જગ્યાએ તમે ન આવ્યા હોય ક્યારે ભાઈ. તો આપણે દાતાર ઉતરવાનું હવે ધીમે ધીમે ચાલુ કરી દીધું છે. દાતાર ને નવખંડ ધૂણે આપણે જઈને પછી હવે ધીમે ધીમે દાતાર ઉતરવાનું ચાલુ કરી દીધું છે. અને હવે રૂમે જઈને સીધું સુઈ જવાનું છે અને કાલ ગિરનાર ચડવાનો છે. તો આ ભાગ તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આગળનો ગિરનારનો વિડીયો આવે છે જોઈ નાખજો.